રાજા ભરથુહરિને પિંગળા એટલા પ્રિય હતા, એટલા વાલા હતા કે જાગે ત્યાંથી પિંગળા પિંગળા કરે. એમાં એક જંગલમાં મહાત્માજીનો ભેટો થાય. મહાત્માજી ભરથરી માથે રાજી થઈને એક અમર ફળ આપે સાહેબ કે તું લાખોનો પાલનહાર છો. રાજા આ અમર ફળ લઈ જા અને આ તું પૂજા કરી પ્રાર્થના કરીને ખાજે એટલે તારું મૃત્યુ નહીં આવે. સમી સાંજના ટાણે ભરથુહરિ પોતાના મહેલમાં આવે પિંગળા પિંગળા કરતા. હાથમાં અમર ફળ છે અને પિંગળાના સામે જોઈને કે પિંગળા હું મરી જઈશ એ મને ચાલશે પણ તારું મોત નહીં ભાળી શકું. હું તને બહુ પ્યાર કરું છું, બહુ પ્રેમ કરું છું. એ અમર ફળ પિંગળાને આપે. પિંગળા લઈને પોતાના શયન કક્ષમાં જાય. ઓશિકા પાસે અમર ફળ મૂકે કે ક્યારે ખાવ ક્યારે ખાવ. અને એને પોતાનો પ્રેમ પોતાનો પ્રિય વ્યક્તિ યાદ આવે જે એમની ઘોડા હરમાં ઘોડા હરખા નવડાવતો તો એને પિંગળા પ્રેમ કરતી હતી ભાઈ. પિંગળા ગઈ રાત્રે ઘોડા હરમાં ઓલા ને જગાડીને કે લે આ અમરફળ. રાજાએ ભલે મને દીધું. સાંભળજો વાત સાહેબ, આ કોઈ સાંભળ્યું તો કહેતો મને. સાંભળો ભાઈ, કેમ ભેખ પહેરી લીધો એની વાત છે ભાઈ. આટલો પ્રેમ હોવા છતાં કેમ ભેખ પહેરી લીધો. પિંગળા ટૂંકમાં વાત કરું, ઘોડાહર વાળા યુવાનને જગાડે રાત્રે કે રાજાને આવું અમરફળ મળ્યું અને એમ એ મને પ્યાર કરે છે એટલે મને આપ્યું કે તું અમર થઈ જા, પણ હું તને પ્યાર કરું છું એટલે તું ખાઈ જા. પિંગળા અમરફળ આપીને નીકળી જાય. રખેહર જાગે છે મોડી રાત સુધી. એને યાદ આવ્યું કે હું આ અમરફળ ખાઈને શું કરું. હું તો ગણિકાને પ્રેમ કરું છું, કોઠામાં નાચવા વાળી બાઈને. 4 વાગે ઓલીના તાલ સુર બંધ થયા. જગાડે ગણિકાને કે લે તારા માટે અલભ્ય ચીજ લઈને આવ્યો છું, આ દુનિયામાં તને જોવા નહીં મળે. આ અમરફળ ખાઈ જાય એટલે તું અમર થઈ જાય. ગણિકાના હાથમાં અમરફળ આવે એટલે વિચાર કરે કે હું 5 વર્ષ જીવું, 50 વર્ષ કે 1000 વર્ષ, મારો વેપાર તો દેહનો છે ને આ દેહ ક્યાં સુધી ચૂંટશે માણસો. એના કરતા આ અમરફળ લાખોનો પાલનહાર મારો ભરથુહરિ ખાય તો કેટલાય ગરીબોના કલ્યાણ થાય. સવારમાં સભા ભરાણી એટલે લઈને આવે અમરફળ. હા હા હા, ફરતું ફરતું આવ્યું. રાજા કાંઈ પણ બોલ્યા વગર સભા બરખાસ્ત કરી પિંગળાના શયન કક્ષમાં જાય. પિંગળા બોલો મહારાજ કે મારે ભેખ પહેરી લેવું છે. ના સ્વામીનાથ. રોવા માંડી. પિંગળા પગ પકડે કે સ્વામી તમારા વગર હું નહીં રહી શકું. અને દીધું અમરફળ કે આનો જવાબ. પિંગળાના જમણા પગના અંગૂઠાથી ધરતી ખોતરે છે, જવાબ નથી દેતી. છે તારી પાસે જવાબ? પિંગળા કાંઈ બોલતી નથી. કે મારે ભેખ પહેરી લેવો તો કે સ્વામીનાથ હું નહીં રહી શકું તમારા વગર. તો કે અમરફળનો જવાબ છે? તો કે ના. હજી બીજી વાત યાદ કરાવું? તો કે હા. અને પછી કે પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમેરે પોપટ રામના ઓજી રે અમેરે પોપટ રામના વન રાતે આંગલો રે પાઈકો ત્યારે ઉડલે મારે મુને સાચડાની પિંગળા રે પાપી રે મારા એ પ્રાણો જોરિયાને કોઈ રે હાલી મોરી સાચડાની પિંગળા દનડા હંભારો જલમના સેવાસના તમે દનડા હંભારો અલખ નારે નામની રે